મિત્રો તો આ કાળ ભૈરવ દાદાનું આ જે મૂર્તિ છે જોઈ લો. કાળ ભૈરવ દાદાની 600-700 વર્ષ પહેલાંની આ મૂર્તિ છે અને ઓલો દંડો છે જોઈ લો. અને અત્યારે અમે સિગરેટ પાઈ 2 દીવા કર્યા અને 3 અગરબત્તી કરી. હેલો મિત્રો, ફરી વખત તમારો એક નવો બ્લોગમાં સ્વાગત છે. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ સણોસરા નજીક ઝરિયા ગામ છે મિત્રો. અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર છે. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ સિગરેટ પાવા. મિત્રો અહીંયા તો જોરદાર છે. 700 વર્ષ પહેલાંના અહીંયા કાળ ભૈરવ દાદા બેઠા છે. તો આપણે અહીંયા જે દાદા પૂંજારી છે આપણે દાદા પછી જાણીએ કે કાળ ભૈરવ દાદાનો શું ઇતિહાસ છે. તો મિત્રો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો. આપણે કાળ ભૈરવ દાદાનો આપણે ઇતિહાસ જાણીએ. તો દાદા છે અને અહીંયા પડકી આપણે ધૂણો છે. જોઈ લો ભાઈ, ધૂણા સામે કરે. તો મિત્રો આપણે આ દાદા અહીંના પૂંજારી છે. દીવાબત્તી કરવા આવે છે. કાળ ભૈરવ દાદાનું મંદિર છે. ગામ ઝરિયા સણોસરા નજીક 4 કિલોમીટર છે. અંદર ગામની બહાર નીકળતા મંદિર આવેલું છે. તો આ દાદા પાસે આપણે અહીંયા દાદાનો ઇતિહાસ શું છે આપણા દાદા પાસે જાણી. તો દાદા આ કાળ ભૈરવ દાદાનો ઇતિહાસ શું છે? હા ભાઈ, ઇતિહાસમાં તો અહીંયા સારણનો જૂનો ટીંબો હતો. ઝરિયા પહેલા જૂનું ઝરિયા કહેવાતું. ત્યાં સારણોએ સ્થાપના કરી એવું આપણા માનવામાં આવ્યું છે. પણ અહીં કોઈ સેવા પૂજા કે દીવાબત્તી થતું નહીં. પછી એક ભાઈ મને સલાહ આપી કે ભાઈ ભૈરવ દાદાની સેવા કરવાથી આ ફળ મળે, આ ફળ મળે. ત્યારે હું બહુ દુઃખી હતો. એટલે પછી ભૈરવ દાદાને સેવા શરૂ કરી. ત્યારથી આપણે બહુ રેડી છે. અને જો આ બધું થાય છે અને આ જગ્યા વિશાળ છે. જે ઠામે રોડે ઉતર્યા ત્યાંથી અહીં સુધી આ શેડ હમણાં બનાવ્યો, મંદિર બનાવ્યું અને ઘણું થઈ ગયું. કેટલા વર્ષ પહેલાના છે? લગભગ 600-700 વર્ષ પહેલા મૂકે છે. અમારે એક બાપુ આવ્યા થાય ને ગૌરાયું હતું રજવાડામાં, ભાવનગર જિલ્લા પંચાયતમાં. કે 600-700 વર્ષ પહેલાની મૂર્તિ છે. કોઈ ખાખીએ સ્થાપના કરી આવું જણાવેલ છે. તો ભાઈ જો દાદાએ આ વિશે જણાવ્યું કે આપણે કાળ ભૈરવ દાદાના તમને દર્શન કરાવીશું. તો મિત્રો કન્ટિન્યુ વિડીયો બનાવી દેજો. આપણે ચાલો સાવ નજીકથી મિત્રો તમને દર્શન કરાવીશ મિત્રો. તો ચાલો. તો મિત્રો તો આ કાળ ભૈરવ દાદાનું જે મૂર્તિ છે જોઈ લો. કાળ ભૈરવ દાદાની 600-700 વર્ષ પહેલાંની આ મૂર્તિ છે અને ઓલો દંડો છે જોઈ લો. અને અત્યારે અમે સિગરેટ પાઈ 2 દીવા કર્યા અને 3 અગરબત્તી કરી. જોઈ લો દાદા, તો સિગરેટ ઓટોમેટિક પેટ લગી આગળ સુઈ જાય દાદા. પહેલાં તો આપણે જે મુખ દાદાનું આવે દાદાના મુખ ઉપર પહેલાં સિગરેટ અડાડી પછી આપણે અહીંના પૂંજારી મૂકી શકાય હોય એટલે ઓટોમેટિક આગળ પીવાઈ જાય છે. તો આજનો ઇતિહાસ આવો છે. તો મિત્રો તમને વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરી દેજો અને આપણી ચેનલ ઉપર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આ લોકો પાસે આ વિડીયો પહોંચે અને કાળ ભૈરવ દાદાના દર્શન કરે. જય કાળ ભૈરવ દાદા. કાળ ભૈરવ દાદાનું જે મંદિર છે આવી રીતની જગ્યા છે ને અમે જઈશું કે બધા અહીંયા આવ્યા છે દર્શન કરવા માટે. જોઈ લો.